નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે અહીંયા ઈડર ખાતે આવ્યા છીએ. આજે તારીખ થઈ 27/11/2024. તો ખેડૂતે આપણી પ્રોડક્ટ યુઝ કરી છે ઇન્ડિયા એગ્રોની એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની. તો એમને શું રિઝલ્ટ મળ્યું તો એમના આપણે મોઢેથી આપણે સાંભળીશું. સર, તમારું નામ? યાકુબખાન વાઘેખાન બલોજી, ગામ? હસનપુરા. ઓકે. જિલ્લો? જિલ્લો સાબરકાંઠા. ઓકે. તમારો નંબર સર જણાવો. 9586 55 0932. ઓકે. તો સર, તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ તમે વાપરી છે તો તમને શું રિઝલ્ટ જોવા મળ્યું મગફળીની અંદર? સરસ છે રિઝલ્ટ તો. ઓકે. ઓલરેડી સુકારું છે તો એનું ઓલરેડી રિઝલ્ટમાં સારું છે. અને અમારે થોડી આમ તો ટ્રીટમેન્ટમાં આમ થોડી અમે મિસ્ટેક હતી, પણ આમ તો જે તમારી જે રિપોર્ટ પ્રમાણે ઓકે છે. ઓકે, એટલે આપણે છેલ્લો એક ડોઝ વાપર્યો નથી એ છતાં બી આપણને સારું રિઝલ્ટ મળ્યું છે. બરોબર. મગફળીની આ જમીન માટે શરૂઆતમાં પહેલવેલી કદાચ મગફળી જો વાવી હોય, દાણા તો પહેલવેલી આ ખેતરમાં વવાયા છે. ચીકણી જમીન હોવા છતોય ગ્રોથ એનો ઉપરના લેવલ દેખાતો નથી, પણ જે નીચેના લેવલ જે પ્રમાણે ગ્રોથ છે મગફળી બેસી છે એ જોતાં આનંદ થાય છે. બીજા નંબરમાં એ વસ્તુ કે બહુ દૂરથી જોતાં એવું જ લાગે કે આ મગફળી યોગ્ય નથી, આ મગફળી સારી નથી, આ મગફળીનું ઉત્પાદન આવવાનું નથી. પણ આ મગફળીથી લોકલ લેવલે જે પ્રમાણે કેમિકલયુક્ત ખાતરયુક્ત જે કામ કરતા હોય છે અને આ જમીનની ફળદ્રુપતા ઘટાડતા હોય છે એના કરતાં સવાયું છે. અને એનો મગફળી બેસવાની જે રીત છે એ બી ગમી છે. ઉપર ગ્રોથ ના દેખાય, દૂરથી જોઈએ તો આ મગફળીમાં મજા આવે એવું લાગતું નથી, પણ જ્યારે અત્યારે જોયું એના સમય અનુસાર ત્યારે ખબર પડી એનો સુકાઈ ગયેલો છોડ બી કેટલી મગફળી પ્રાપ્ત કરેલી છે તમે જોઈ શકો છો. ઓકે. તો સર, તમે ખાતર વાપરવાથી સંતુષ્ટ છો? સંતુષ્ટ છીએ. તમારા કહેવા પ્રમાણેના ડોઝ અમુક તો રહી ગયા છે, તેમ છતાંય આપણી મગફળી સારી છે. આગામી સમયમાં આપણે ઓર્ગેનિક કરવાનું થાય, બરાબર, આ સંસ્કૃતિને બચાવવાની થાય. યસ. ઓકે. તો તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રો કે આપણે સારું એવું રિઝલ્ટ